તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને. આજની આપણે હવાર છે ને ભાઈ, ખેતરમાં આપણે હવાર પડી ગઈ છે. તો તમારું બધાનું મારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. મસ્ત મજાની મોર્નિંગ આપણી ખેતરની અંદર થઈ ગઈ છે આજમાં. આપણે ખેતરની અંદર શું કામ કરીએ તમને કાલે કીધેલું જ હતું, એ છતાંય તમને દેખાડી દઈએ. હવે આપણે ખેતરમાં છે ને ડુંગળી પાયા છે, તો 4 કેરા જેટલું જો ભાઈ પી ગયેલું છે ને બાકીનું બધું ખેતર છે નાખું એ પાવાનું છે. ધીમે ધીમે ભાઈ ખેતરમાં પાણી વાળશું ને આપણી સાથે છે ને ભાઈ ઘણા બધા બગલાય છે, તમને દેખાડીએ. તો જોવો ને, તો ઘણી મોટી સંખ્યામાં ભાઈ આપણી સાથે બગલા પણ છે, આપણો હથવારે આવેલા છે. જો મોટી સંખ્યામાં છે, ઉપર પણ ચકલા મસ્ત મજાના ભાઈ ઉડે છે ને. કંઈક સવારનો નજારો ખેતરનો છે ને આ રીતનો હોય ભાઈ. જુઓ મસ્ત મજાનો ભાઈ લુક આવે છે. આ છે આપણું ખેતર ને આ છે આપણો ભાઈ હથિયાર. આ છે આપણું હથિયાર. આ રીતનું છે ભાઈ કંઈક આપણું હથિયાર. ગારો ગારો કે એનાથી નાકા મારવા પાવડો કહેવાય આને. ને નાકા ન ધોવાય એટલે જો ગુણિયા પણ મૂકેલા છે. ને આપણે ડુંગળીમાં છે ને ભાઈ થોડોક શરમો ને એવું બધું છે. ને ડુંગળી છે ને નવા મૂળિયા નથી મૂકતી ને, એ ખેંચ છે ને ડુંગળી, તો હજી એના એમ મૂળિયા છે. ઉગીને મોટી થઈ પણ એના એમ મૂળિયા છે. તો આપણે ખેતરમાં પાછી સાથે સાથે છે ને ભાઈ કે માણસને ભાઈ બીમારી હોય તો દવા પાવી પડે. એમાં ભાઈ ખેતરમાં ડુંગળી છે ને એને થોડીક બીમારી છે ને, તો એને પણ દવા પાઈએ છીએ. તમને દેખાડી દઈએ કે કઈ દવા પાઈએ ને, એ તો ઓલા હેઠે પડી છે, પણ તો તમને દેખાડીએ કે ભાઈ કઈ રીતના દવા પાઈએ નહીં. તમે જોવો ને તો બગલા જોવો આમ મસ્ત મજાનો આમ ફોકસ થાય છે ભાઈ. નજારો એમ છે કે કાંઈ ઘટે નહીં એવો નજારો છે ભાઈ. નજારો એકદમ મસ્તનો છે. જ્યાં ધોરીઓ છે કે નહીં, તો અહીંયા દવા મૂકેલી છે, તો દવા ચાલુ છે કે નહીં જોવા આવવું પડતું હોય છે. જો ભાઈ આવો દવાનો ડોયો છે, ત્યાંથી ભાઈ ચાલુ કરવી પડતી હોય. જુઓ માપે સરખું રાખવું પડતું હોય, નહીં તો ભાઈ દવા ખાલી થઈ જાય. જો ટીપો ટીપો પડે છે. ને હવે તમને દેખાડી દે કે ભાઈ અમે કઈ કઈ દવા પાયેલી છે નહીં ભાઈ. ડુંગળીમાં છે ને એક તો આ છે સાપ પાવડર પાઈએ છીએ, અને સાથે સાથે કોમ્બી યક્ષ સુપર 505 ભાઈ, એની સાથે આ બંને મિક્સ કરીને આપણે છે ને આપણી જે ખેતરમાં ડુંગળી છે ને એમાં 505 કોમ્બી યક્ષ અને સાપ પાવડર એ બંને મિક્સ કરીને ભાઈ પાણી સાથે પાઈએ છીએ. તેનાથી મૂળિયા થોડાક વધે તો ડુંગળીમાં થોડોક હવા આવી જાય. બાકી જો આ રીતનું કંઈક ખેતર નવડું ખેતરમાં છે ભાઈ. ને અહીંયાથી પાણી આવે છે, ફેર ઊભા ધોરિયા લગીને જાય છે. ને ધીમે ધીમે ભાઈ ડુંગળી પાઈ દેવું. સારું હાલો ભાઈ. તો પછી તો ભાઈ રોપ ભરવા ગયેલા હતા ને, તો ઘણો બધો ટ્રેક્ટરના 2 ફેરા ભાઈ રોપ ભરવાનો હતો, પણ છેલ્લો ફેરો ભરાઈ ગયો ને એટલે આપણે ધીમે ધીમે ભાઈ હવે ઘર તરફ જઈએ છીએ. કેમ કે રોપ થોડોક આગો ભરવા ગયેલા હતા ગામથી, તો વાર તો લાગે, તો 2 ફેરા ભરવાના હતા. ત્યાં જો સાઉન્ડમાં ધજા પણ દેખાય છે તમને. પછી ધીમે ધીમે કરતાં કરતાં છે ને ઘરે જાય ને ટ્રેક્ટરની મજા છે ને પાછી કંઈક અલગ હોય છે. કાંજીમાં કાકાને બધા સોંપવાની છે ને તે એની ભરવા ગયેલા હતા, તો ધીમે ધીમે કરતાં કરતાં ભરી લીધી ને ભાઈ ઘણી બધી મજા આવી હતી. એમ કરતાં કરતાં ઘરે હવે જઈએ છીએ. પાણી વાળતા હતા ને પછી છે ને પાછા છે ને રોપ ભરવા ગયેલા હતા. તો ભાઈ અત્યારે આવી ગયા છે એ ભાઈ ને મસ્ત મજાના ભાઈ નાઈને જોઈને ભાઈ રેડી થઈ ગયા છે. થોડો ઘણો પણ થાક પણ લાગ્યો હશે ને ભાઈ થોડું ઘણું કામ કરતા હતા આ રીતનું. અત્યારે ભાઈ સવારમાં નાવાનો મેળ નહોતો આવ્યો, પણ અત્યારે નાઈને જોઈને સાંજ પડી રેડી થઈ ગયા ને હવે જાઉં આપણા ખેતરે પાછા આટો મારવા. તો ભાઈ ખેતરે જઈએ ને વાડી આવી ગયા. તો ભાઈ ઠંડી લાગતી હતી આજે, પણ તાપણું કરેલું છે ભાઈ મસ્ત મજાનું. ઠંડી લાગે તો આવું કરવું પડતું હોય. આવ્યા હતા ખેતરે આટો મારવા, તો આ રીતનો કંઈક ભઠ્ઠો છે ને ભાઈ કર્યું મસ્ત મજાનું ભાઈ તાપણું કરેલું છે. મજા કંઈક અલગ જ છે. આટો મારવા આવ્યા હતા તો પહેલાં તો ઠંડી લાગી હતી ને ઘડીક, એટલે કંઈક આ રીતનો ભાઈ ભઠ્ઠો કરેલો છે. ઠંડી લાગે ને તો ભઠ્ઠો કરવો પડતો હોય. તો આવી ગયા ભાઈ ખેતરે ને તાપણા કરવાની ભાઈ મજા છે ને એ કંઈક અલગ જ છે. અમે તો ભાઈ દરરોજ કરીએ, ધીમે ધીમે કરતા હોઈએ છીએ, થોડોક ધવરો થાય. આ રીતનો છે ભઠ્ઠો. થોડીક તાપી લઈએ પાછા ઘરે વહ્યા જાઉં. બાકી તાપણા કરવા તમે પણ ખેતરે ગયા હતા આટો મારવા, થોડીક તાપણું ને કર્યું હતું ને ઠંડી હોય એટલે તાપણા કરતા હોય છે. પછી અત્યારે પાછા જઈ રહ્યા છીએ ઘરે. ને આજે ભાઈ ખેતરમાં છે ને
નાના મોટી ભાઈ સવારમાં પાણી વાળતા હતા, પછી ઘડીક રોપ ભરવા ગયા હતા, એવું બધું કામ હતું. અને થોડુંક આજે થોડુંક વધારે કામ હતું, તો એટલું બધું તો ભાઈ વિડીયો શૂટ નહીં થઈ રહ્યો હોય, કેમ કે ભાઈ ખેતરમાં ઘણું બધું એકલા કામ હોય, તો વિડીયો શૂટ કરવાવાળું પછી કોઈ હોય નહીં. બાકી તો ભાઈ તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામ. લાઈક કમેન્ટને ફોલો કરતા જાઓ. ટાટા બાય બાય ટાટા.